જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે વાઢવાના છે આપણે રાત્રે ઘઉં. અને અત્યારે તો અમારા ગણેશને તો રમવા જતા રહે છે. અને ગણેશના પપ્પા ઘેર નથી આજે તો. અને આપણે આજે હજુ વાઢવાના છે ઘઉં, કારણ કે 10 મજૂર કર્યો છે એટલે આપણે આજે રાત્રે ઘઉં વાઢી નાખવાના છે. તો અમારા ગણેશ તો ત્યાં તો રમવા જતા રહ્યા, ખાવાનું તો ખાઈ લીધું. તો જો આપણે ખેતરમાં રાત્રે ઘઉં વાઢવા માટે આવી જાય છીએ ને આપણા ગણેશ આવી ગયા છે અંગાથી. આ બાજુ ગણેશના પપ્પા ઘઉં વાઢવાનું શરૂ જ છે. અને જો આપણે ટુકડી આવી છે વાઢવા માટે ઘઉં. જો એક પાડ્યું તો પાડી દીધું છે. અને હવે બીજું પાડ્યું તૈયારીમાં જ છે. હા, મુરોની મુગળીઓ આવી. હા, જો આ બાજુ આ બધી ટુકડી બેઠી છે. તો કોઈને ઘઉં વઢાવવા હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. આપણા ટુકડી હાજર થઈ જશે વાઢવા માટે ઘઉં, પણ રાત્રે જ આવશે. હો, દિવસે નહીં, રાત્રે જ આવશે યાર એ ટુકડી વાઢવા માટે. અને અડધો જો પેલી બાજુ બેઠો જો આ બાજુ બેઠો. અને જો અમાર ગણેશ આયા છે હંગાતી. તો જો અમાર શેર ફરું છે. અને અરે અમાર બુનસું પણ જો મોઢું હંતાળું છે. ઈવન શહેરોમાં આવે છે. મોઢું હંતાળું છે રે. હા, મુરોની મુગળે છે ખાઈ ને ખોડો. મુરન જેવી જ લાગે. હા, એવું હોય. ના ના, ચાખો. હા, તો જો 10:30 વાગ્યા છે ને અમે જો આપણો ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ. જો આ અમાર ગણેશ જુઓ બે જ્યાં ચવાણું ખાવા માટે. ને આ જો આ બાજુ અમારે નાસ્તો વેચનાર આગેવાન સરપંચ. નહીં નંદાપુરા બોલો જ ખરા કોક હાલ બોલવું નહીં. બોલવાનું નથી. હાલે હા, જો નાસ્તો નીકળે છે. તો જો અને ચા પીવાનું શરૂ છે. લેજે પેલા એક પકડી લેજે પેલા ફટાફટ. હા, તો જો એક લઈ લે હડો ફટાફટ. ચલો બીજી માં પણ નહીં. અને ભાઈ કોઈને મજૂર જોતો હોય તો વિડીયો ની અંદર કોમેન્ટ કરજો. આપણા આ ટુકડી હાજર થઈ જશે. હો, પણ ઘઉં વાઢવા માટે રાતી જ આવશે. હો, દિવસે નહીં. અને આ મજૂર જોતો હોય ને તો લેવા આવવું પડશે ને મેકવા આવવું પડશે. અને જો આપણે પણ આ સાઈડ માં બેસી જાય છીએ. બાકી ભાઈ હડો ફટાફટ લોબી ડુગી થો. એ લેલી નંદી બાકી પટી જો. ગણેશ ઊંઘ આવી. આમાં ગણેશે ચા નાસ્તો કરી દીધો. જો આ બાજુ ચા નાસ્તો કરીને જો પાછું વાઢવાનું શરૂ થઈ ગયું. જો કોટાળીઓ આવી તમારે બતાવજો. મને બતાવો વિડીયોમાં કોટાળીઓ. હા, જો આ કોટાળીયું નું નામ શું કહેવાય? દારૂડિયું કહેવાય. હા, તો બરોબર નામ તો બોલવું પડે ને. તાણે દારૂડિયું કહેવાય નહીં.
આ જો મુરવાની મોગરીઓ આવી અમારા નંદાપુરને બહુ ભાવ હા આ મુરવાની મોગરીઓ આ ઘઉં વાટ તો મુરવાની મોગરીઓ ને આકરે નહીં હો તો આપણા ખેતરમાં તો આપણા મુરવાની મોગરીઓ એને આકરે છે નહીં નંદાપુર હારી બાબુ એટલે આજ તો તમે ઘેર લઈ જજો બધી ને પછી સવારે ખાજો ઘેર જઈ હા બાજરીના રોટલા ને મૂળવાની મોગરીઓ ખાજો હા તો આપણે ઘઉં વાઢીને અમે ઘેર આવી જાય છીએ ને રાતના 12:30 વાગ્યા છે અને જો આ બાજુ અમારો ગણેશ પણ હજુ જાગી રહ્યો છે અને ગણેશ તો અમારો ઊંઘમાં પણ આવી ગયો છે અમારે હંગાત આવ્યો તો ઘેર જેવું ના અને અમે આપણે ઘેર આવ્યા છીએ જુઓ ગણેશના પપ્પા તો શેપટ પહેરી દેખું થયું તો ચાલો તાને અમે આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી